અરવલ્લી જિલ્લામાં લોકજીવન અને સંસ્કૃતિને જીવંત રાખતા પરંપરાગત મેળાઓ આજે પણ ગ્રામ્ય સમાજ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મેઘરજ તાલુકાના સીમાડે આવેલા નવાગામ ગામે કંટાળુ હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ સુદ 11, 12 અને 13 નિમિત્તે ત્રિદિવસીય મેળાનો આજથી પ્રારંભ થયો છે। આ મેળો તારીખ 27 અને 28 ફેબ્રુઆરી તથા 1 માર્ચ દરમિયાન યોજાશે। આદિવાસી સમાજ માટે વિશેષ મહત્વ ધરાવતા આ મેળામાં રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મેળા રસિયાઓ ઉમટી પડ્યા છે। લગ્ન બાદ નવદંપતીઓ કંટાળુ હનુમાનજી મંદિરે 11 ફેરાની પ્રદક્ષિણા કરી પોતાની માનતા અને બાધા આખડી પૂર્ણ કરવાની પરંપરા પણ અહીં જોવા મળે છે। તે મુજબ નવદંપતી દ્વારા હાથમાં અનાજ રાખીને હનુમાનજીની 11 પ્રદક્ષિણા કરવામાં આવી। અહીંયા દર વર્ષે ફાગણ મહિનાની અંદર ફાગણ સુદ 11, 12 અને 13 એમ ત્રિદિવસીય અહીંયા મેળો ભરાય છે। આ હનુમાનજી દાદાનું જે મંદિર છે એ 400 વર્ષ જૂનું છે। અહીંયા લોકમાન્યતા એવી છે કે આ દાદા પહેલાં અહીંયા આવેલા છે અને એની યાદમાં દર વર્ષે ફાગણ મહિનાની અંદર આ સુદ 11ના દિવસે મેળો ભરાય છે। આ મેળાની અંદર આજુબાજુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી પણ મેઘરજ તાલુકો, ભિલોડા તાલુકો, આ વિજયનગર તાલુકો, આ બધા તાલુકામાંથી પ્રજા અહીંયા આવે છે। આદિવાસી વિસ્તારમાંની જે સંખ્યા છે એમાં તેવી માન્યતા છે કે એ લોકો લગ્ન કરે છે તો એ લગ્ન કરીને અહીંયા એમના કુટુંબીજનો સાથે આ દાદાની પ્રદક્ષિણા કરે છે, તો ચોખા ચડાવે છે। તો આ રીતે આ લોકો સારી રીતે પ્રેમથી આ મેળાની અંદર આવે છે અને માલે પણ છે, પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ લઈ લે છે। આ વખતે પણ સરસ મજાનો એવો મેળો ભરાયો છે। મેળાનું આયોજન પણ સારી રીતે થયેલું છે અને અહીંયા સરસ મજાની ભજન મંડળી પણ ચાલી રહી છે। પાછળ એક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલું છે। જય શ્રી રામ। મેળામાં માટીના વાસણો, પરંપરાગત ઢોલ બાણ, લોક હસ્તકલા સામાન તથા ગ્રામ્ય જીવનની ઝાંખી દર્શાવતા સ્ટોલો ખાસ આકર્ષણ રહેશે। લોકગીતો અને પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આદિવાસી સંસ્કૃતિનો રંગ જામશે। નાના બાળકોથી લઈને વયોવૃદ્ધો સુધી સૌ કોઈ મેળાનો આનંદ માણવા આતુર રહે છે। આજથી ગ્રામ્ય વિસ્તારોમાં હોળીના ઢોલ ઢબૂકવાની શરૂઆત થઈ છે। મેળામાંથી મોટા મોટા ભાતીગળ ઢોલ ખરીદતા હોય છે અને સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્ય કરે છે। મારું નામ દિલીપભાઈ રણછોડભાઈ ખરાડી છે। આજ કંટાળુ મુકામે અમળી 11નો મેળો ભરાય છે। આ મેળામાં અમારા ગુજરાતથી તેમજ રાજસ્થાનથી આજુબાજુના દરેક ગામમાંથી લોકો ઉમટી પડતા હોય છે અને અમારી આદિવાસીના લોકો અહીં હોળી તહેવારમાં જે ચીજ વસ્તુ મળતી હોય છે, હોળી ઢોલ નગારા તેર કામઠાને અમારે સારી રીતે એમને ઉજવતા હોય છે। તેમજ આ મેળામાંથી ખરીદી કરીને લોકો હોળીનો ઢોલ ખરીદીને તે પોતાના ગામમાં જે હોળીના દિવસે રાત્રે ઢોલ વગાડીને તેમાં હોળી ઉજવીને મોજ મસ્તી એકબીજા ભાઈચારાથી એ લોકો મોજ કરતા હોય છે। તેમજ હોળીના દિવસે પણ એકબીજાને આળી મારીને એકબીજાના ઘરે ઘરે જઈને મોજ મસ્તી ઢોલ વગાડીને આનંદથી ઉજવતા હોય છે। આ અમારી આદિવાસીની સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિને અમે વર્ષો પૂરતી જૂની છે અને આગળ વધારતા રહીશું। થેન્ક યુ। મેળાની વ્યવસ્થા નવાગામ યુવક મંડળ અને નવાગામ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે। મુલાકાતીઓની સુવિધા અને સલામતી માટે સ્વયંસેવકો તૈનાત રહેશે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઈસરી પોલીસ સ્ટેશન દ્વારા ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં 50 પોલીસ કર્મચારી, 50 જીઆરડી જવાનો, 50 હોમગાર્ડ, 2 પીઆઈ અને 5 પીએસઆઈ તૈનાત કરાયા છે। બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે અને નશાની હાલતમાં ઝડપાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કરેલ છે। 3 દિવસીય આ લોકમેળો પ્રાદેશિક સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાનું જીવંત પ્રતિબિંબ બની રહ્યું છે। હિતેન્દ્ર પટેલ, અરવલ્લી।